સુરતના વરાછા વિસ્તારમાં બોગસ ક્લિનિકો પર પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વરાછા પોલીસ દ્વારા બે અલગ અલગ ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા હતા। આ દરમિયાન બે નકલી ડોક્ટરો અને કમ્પાઉન્ડરને ઝડપી લેવામાં આવ્યા છે। સાથે સાથે મોટી માત્રામાં એલોપેથી દવાઓ પણ કબજે કરવામાં આવી છે। બંને ડોક્ટરો સગા ભાઈઓ છે અને માત્ર ધોરણ 12 પાસ છે। કોઈ મેડિકલ ડિગ્રી વગર તેઓ લાંબા સમયથી આ બોગસ ક્લિનિકો ચલાવી રહ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું છે કે છેલ્લા 5 વર્ષથી ડોક્ટર બની લોકોની સારવાર આપી રહ્યા હતા। વરાછા વિસ્તારમાં દવાખાનું ખોલીને ઊઠ વૈદુ કરતા કોલકાતાના વતની એવા બોગસ ડોક્ટર બે સગા ભાઈઓને પોલીસે પકડી પાડ્યા છે। પકડાયેલા બોગસ ડોક્ટર પૈકી એક ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે બીજો જનરલ પ્રેક્ટિસ કરતો હતો। પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ દવાખાનાની હાટકી ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવા બોગસ ડોક્ટર સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। દરમિયાન વરાછા પોલીસે બાતમી મળી હતી કે મૂળ કોલકાતાના વતની બે ભાઈઓ દવાખાના ચલાવી રહ્યા છે। વરાછાના પીઆઈ આરબી ગોજિયા અને સ્ટાફે લંબે હનુમાન રોડ સ્થિત કોમ્પ્લેક્સમાં આવેલા વગર ઓપરેશન ગુપ્ત રોગના ક્લિનિક પર છાપો માર્યો હતો। પોલીસે તપાસ કરતા જુગલ વિશ્વાસ ગુપ્ત રોગની સારવાર કરતો હતો। તે હાઇડ્રોલિક સીલ મસા અને ગુપ્ત રોગની સારવાર કરતો હતો જ્યારે તેનો ભાઈ મિલન બિસ્વાર વરાછા ખારવા ચાલ ખાતે હર્બલ ક્લિનિક ચલાવતો હોવાનું જાણવા મળતા પોલીસે ત્યાં દરોડા પાડીને મિલકતની અટક કરી હતી। બોગસ તબીબ મિલન ક્લિનિકમાંથી પોલીસને એલોપેથીની દવા ઉપરાંત ઇન્જેક્શન પણ મળી આવ્યા હતા। આ બંને ભાઈઓ માત્ર 12 પાસ હોવા છતાં છેલ્લા 7-8 વર્ષથી ક્લિનિક ખોલીને પ્રેક્ટિસ કરતા હતા। જે મામલે વરાછા પોલીસે બંને આરોપીઓને અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। ગઈ તારીખ 13 ડિસેમ્બર ગઈકાલના રોજ જ પોલીસને બાતમી મળેલી કે વરાછા વિસ્તારની અંદર બે નકલી ડૉક્ટરો નકલી ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છે। જે અંગેની બાતમીની ખરાઈ કરી બંને બાતમીવાળી જગ્યા લંબે હનુમાન રોડ ઉપર જઈ અને ક્લિનિક ઉપર ખાતરી કરતાં બંને નકલી ડૉક્ટરો જુગલ વિશ્વાસ અને બીજો ડૉક્ટર જે હતો કમ્પાઉન્ડર રાજેશ અને મિલોન વિશ્વાસ આ બંને ત્યાં નકલી ક્લિનિક ચલાવતા હતા। ત્યાં એલોપેથિક શિડ્યુલ એચ ટાઈપની અમુક ડ્રગ્સ દવાઓ પણ મળેલી છે જે હાલ એમની તપાસ ચાલુ છે। વરાછા પોલીસના પગલાથી એક મોટું બોગસ નેટવર્ક પ્રકાશમાં આવ્યું છે જે અસલ ડોક્ટરોના ભેજામાં રોગીઓને ઠગતા હતા। આ ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે અને દવાખાનાઓ સ્ત્રોત તેમજ અન્ય સંડોવાયેલા લોકો પર પણ કાર્યવાહી કરશે।